માલગઢમાં શ્રી લચ્છાજી હિન્દુજી માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી। માલગઢ ગામ ખાતે આવેલી શ્રી લચ્છાજી હિન્દુજી માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે દેશભક્તિના રંગે રંગાયેલા વાતાવરણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગોથી શોભી ઉઠ્યું હતું અને વિદ્યાર્થીઓમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અને ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી। રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે દેશની એકતા, અખંડિતતા અને અખંડ રાષ્ટ્ર ભાવનાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ તથા ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિપૂર્ણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, કવિતાઓ, ભાષણો તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા ભારતની આઝાદીની ગાથા અને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી। વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ રજૂઆતોને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી। કાર્યક્રમ દરમિયાન દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ વીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા। વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વતંત્રતાના સાચા અર્થને સમજવા, દેશ પ્રત્યેની ફરજ નિભાવવાની સાથે શિક્ષણ, શિસ્ત અને સંસ્કારના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશના ભવિષ્યને વધુ મજબૂત બનાવવાની જવાબદારી યાદ અપાવતો પવિત્ર અવસર છે। યુવાનો અને વિદ્યાર્થીઓ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને શિક્ષણ તથા સારા સંસ્કારો દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અંતે ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। માલગઢની શ્રી લચ્છાજી હિન્દુજી માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવતો યાદગાર પ્રસંગ બની હતી। ભરત સોલંકી, ડીસા।